નમસ્કાર દોસ્તો, ધોરણ 9ની અંદર દ્વિતીય પરીક્ષા 2026 શરૂ થવા જઈ રહી છે. તો આ દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી વિષયની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એટલા માટે આપણે 50 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કરેલું છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ ગુજરાતી વિષયની જે દ્વિતીય પરીક્ષા 2026 છે 50 ગુણનું જે પ્રશ્નપત્ર છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો. તમારી આ દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે, દ્વિતીય પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા 2026 50 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. એમાં વિભાગ એ યોગ્ય જોડકા જોડો. સયાજીરાવને જોડીશું આપણે આપવું શું કરશો, બોરડી ઉછેરશો, અને અમૃત કાકીને જોડીશું એને દહીં બહુ ભાવે છે સાથે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 બ ખાલી જગ્યા. એમાં પહેલું માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે તો વૈજનાથ. બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો તો જવાબ આવશે દેવલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 ક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નદીઓ શાની જનેતા ગણાય? તો નદીઓ સંસ્કૃતિની જનેતા ગણાય છે. છઠ્ઠું, શ્રી સત દેવીદાસે કેવા લોકોની સેવા કરી હતી? તો શ્રી સત દેવીદાસે રક્તપિત્ત ક્ષય જેવા અસાધ્ય રોગોથી પીડાતા લોકોની સેવા કરી હતી. પ્રશ્ન 1 ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 7 પ્રશ્નો છે, બરાબર ને? કુલ 2 ગુણના પ્રશ્નો છે. એટલે કે 7મો પ્રશ્ન, નદી કાંઠે વસતા લોકોનો નદી સાથેનો સંબંધ કઈ રીતે અભિન્ન હોય છે? તો નદી કાંઠે વસતા લોકોનો નદી સાથેનો સંબંધ અભિન્ન હોય છે. નદીના મંદ પવનની લહેર, નદી કાંઠાનું અસાધારણ અદ્ભુત વાતાવરણ, નદીની પ્રેમાળ શાંતિ, નદીના સૌંદર્ય, મૈત્રી, નિકટતા, આ સર્વને કારણે નદી સાથે અભિન્ન સંબંધ હોય છે. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 ઈ. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો જેના કુલ 4 ગુણ છે. વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો. તો કૃતિનું નામ છે વાડી પરના વહાલા. કૃતિના કર્તાનું નામ છે ઇસ્માઇલભાઈ નાગોરી. સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. મૂળ કૃતિ છે વાડી પરના વહાલામાંથી. તો મિત્રો, વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અને અડોશ પડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાની અને આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે. એમાં ભૂટ્ટા શેકાય એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક દાણા ખાતા જાય. આ જલસા તો રાત્રે શરૂ થાય તે પછી છે કે વહેલી સવાર સુધી ચાલુ રહે. ત્યાર પછી 8મો સવાલ, માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દમાં આલેખો. તો કૃતિનું નામ છે સખી માર્કંડી. કર્તાનું નામ છે કાકા સાહેબ કાલેલકર. સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. મૂળ કૃતિ છે પ્રકૃતિનો આનંદ. તો માર્કંડેય ઋષિને સંતાન ન હતું. એમણે પશ્ચાતાપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું પણ એમાં વિકલ્પ મૂક્યો. મૃકુંડુ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા તો 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. તો મૃકુંડી ઋષિ વિમાસણમાં પડી ગયા. તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 100 વર્ષ જીવે પણ એ કુલોદ્વારક થશે. આથી બંનેએ 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માંગી લીધું. ત્યાર પછી છે વિભાગ બી યોગ્ય જોડકા જોડો. સાંજ સમય શામળિયો તો એને જોડીશું નરસિંહ મહેતા સાથે. પછી શામળિયોજી બોલ્યાને જોડીશું પ્રેમાનંદ સાથે, જેના કુલ 2 ગુણ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં 11મું, વહાલાની ફૂલની ખાલી જગ્યા ચૂવા ચંદનથી મહેકે છે તો પછેડી. બીજું, હાજી નાનપણનો ખાલી જગ્યા મને કેમ વિસરે રે તો નેહ. પ્રશ્ન નંબર 2 કાવ્ય પંક્તિઓ. 1, અમાત્ય અમારું દુઃખ માત્રની દવા છે. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમુને સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 2 ગુણ છે. એમાં 14મો પ્રશ્ન, કવિને માતા પાસેથી શું શું મળે છે? કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે. માના આલિંગન, માનો પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માના હેતની હેલી સતત વરસે છે. માની શીતળ છાયાને હુંફાળી માયા મળે છે. તેના અથવામાં 14મો પ્રશ્ન છે, તમે શ્રમયુક્ત કેવા રોજગાર અપનાવીને તંદુરસ્તીની સાથે દેશના વિકાસમાં ફાળો આપશો?
તો ભારત વિશાળ દેશ છે, એના વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, આથી સર્વપ્રથમ ખેતર ખેડી અને સીમને સોહામણી કરવાની છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને રેટીઓ ચલાવવાના છે. પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકાશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2E. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. કવિના આત્મબળ અને ઈશ્વર પ્રત્યેના શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો. તો કૃતિનું નામ છે રસ્તો કરી જવાના, કર્તાનું નામ છે અમૃતલાલ ઘાયલ, સાહિત્ય પ્રકાર છે ગઝલ, મૂળ કૃતિ છે આઠો જામ ખુમારીમાંથી. કવિનું આત્મબળ અડગ છે, તેઓ ક્યારેય નિરાશ થતા નથી, તેઓ પણ કઈ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી, તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે. એમને દ્રઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે. તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુઃખની દવા છે. અડગ આત્મબળ હશે અને ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું છે, તેમને કાળનો પણ ડર નથી, એ તો કાળને પણ લલકારે છે. મને તારા સહેજે ભય નથી, તારાથી થાય તે કરી લે. ત્યાર પછી છે 15મો પ્રશ્ન. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. તો કૃતિનું નામ છે ગુર્જરીના ગૃહકુંજે, કર્તાનું નામ છે સુંદરમ, સાહિત્ય પ્રકાર છે ગીત, મૂળ કૃતિ છે વસુધામાંથી. કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારા જીવન ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવવાનો સધિયારો આપે છે. ત્યાર પછી છે વિભાગ સી. નીચે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં છે અભિષેક. ત્યાર પછી છે તપશ્ચર્યા એટલે કે તપસ પ્લસ ચર્યા, ટેકો એટલે કે સમર્થન. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. નીચેના સમાસિક શબ્દોનો સમાસ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. ધરધણી તો તત્પુરુષ સમાસ, દુસાધ્ય તો પૂર્વ પ્રત્યય, માર્ગ કાઢવો તો ઉપાય શોધવો. ત્યાર પછી વિરામનું વિરુદ્ધાર્થી થશે અવિરામ. ત્યાર પછી રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી તો આંધણ. કાઉન્સમાં આપેલા સૂચન મુજબ વાક્ય રૂપાંતર કરો. મેં ચોરી કરી નથી તો મેં મહેનત કરી છે. કાઉન્સમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો. સાહેબે અમને પાવાગઢનું મહત્વ સમજાવ્યું તો સાહેબ વડે અમને પાવાગઢનું મહત્વ સમજાવાયું. નીચે આપેલા વાક્યમાંથી રવાનું કરી શબ્દ શોધીને લખો. જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો અહીંયા મરક મરક. નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો. સર્પ તો સ વત્તા અ વત્તા ર વત્તા પ વત્તા અ. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં વિચાર વિસ્તાર કરો. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ, રીજ્યું ચાટે મુખ. ત્યાર પછી છે બીજું. અંધને અજ્ઞા એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગળો, અંધ અગ્ન સર્વાંગે પાંગળો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. પત્ર લેખન અથવા તો અહેવાલ લેખન એકના અથવામાં એક પૂછાય છે આપણને. કુલ 3 ગુણનો પ્રશ્ન છે. તો અહીંયા 29મો પ્રશ્ન આપ્યો છે. તમારા નાના ભાઈને માતૃભાષા ગુજરાતીનું મહત્વ દર્શાવતો પત્ર લખો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના ગુજરાતી સહિતની દરેક વિષયના આ જે દ્વિતીય સત્ર પરીક્ષા 2026 છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે. અને આ દ્વિતીય સત્ર પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. ગદ્યાર્થ ગ્રહણ અથવા તો પદ્યાર્થ ગ્રહણ પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ તેના 2 માર્ક્સ છે. પહેલું, વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે. કોઈ પ્રાણાંતે પોતાના સદગુણો તજતું નથી તો ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો તજતા નથી. ત્યાર પછી છે કોણ કહે છે, બરાબર. તો એક સરસ મજાનું આપણને કાવ્ય આપેલું છે અને કાવ્ય ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો સવાલ, સૂરજચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે? તો સૂરજચંદ્ર પોતાના તેજ વડે જગતને બહલાવવાનું કાર્ય કરી રહ્યા છે. કવિ ઋતુઓની કઈ વિશેષતાઓ રજૂ કરે છે? કવિ ઋતુઓની પોતીકી વિશેષતાઓ રજૂ કરે છે. તેઓ કહે છે કે ચોમાસામાં જલવર્ષા થાય છે, વસંત ઋતુઓની રાણી છે, શિયાળામાં ટાઢ અને ઉનાળામાં તડકો પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. પ્રદૂષણ એક ગંભીર સમસ્યા. તો એનો અહીંયા ઉપસંહાર આપણને આપવામાં આવેલો છે. એના વિશેનો નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે.
ત્યાર પછી છે પુસ્તકોની મૈત્રી. તો પુસ્તકોની મૈત્રી વિશેનો પણ અહીંયા સરસ મજાનો નિબંધ તમે જોઈ શકો છો. આ જે PDF છે દ્વિતીય પરીક્ષા 2026ના મોસ્ટ IMP પ્રશ્નપત્રની, તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને આ પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને દોસ્તો ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે વિજ્ઞાન વરદાન કે અભિશાપ. તો અહીંયા સર્વપ્રથમ આખો નિબંધ તમને દર્શાવવામાં આવેલો છે. તો આ પ્રમાણે તમે આ નિબંધનો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે દ્વિતીય પરીક્ષા 2026 છે તેના માટેના દરેક વિષયના દરેક જે પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. અને આ મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે, પરીક્ષાની અંદર પૂછાવાઈ શકે એવા મોસ્ટ IMP પ્રશ્નો આપણે લીધેલા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની PDF મેળવી લેવી.